વિસ્તારમાં ન્યૂ ગતિ પેકર્સ એન્ડ મૂવર્સ કંપની પર ગંભીર ઠગાઈના આરોપ સામે આવ્યો છે। એક ગ્રાહક દ્વારા સુરતથી લુધિયાણા શિફ્ટિંગ માટે ₹62,910ની રકમ ચૂકવી હોવા છતાં તેમનો સામાન ગાયબ થઈ ગયો છે। આ ઘટનાને પગલે પીડિત ગ્રાહકે પોલીસ ફરિયાદ દાખલ કરી છે। મળતી માહિતી મુજબ ભોગ બનનાર વિનોદકુમાર સોની નામના ગ્રાહકે તેમનો સામાન સુરતથી લુધિયાણા મોકલવા માટે ઉપરોક્ત કંપની સાથે સંપર્ક કર્યો હતો અને ₹62,910ની ચૂકવણી પૂર્ણ કરી હતી। જો કે ચૂકવણી બાદ કંપનીએ સામાન પહોંચાડવાના બદલે તેમના સંપર્ક નંબરો બંધ કરી દીધા અને કંપનીના માણસો પણ લાપતા થઈ ગયા હતા। આ ઘટનાએ કંપની પર ગ્રાહકોને ફસાવીને પૈસા લૂંટવાના ગંભીર આરોપને જન્મ આપ્યો છે। પીડિત વિનોદકુમાર સોનીએ હવે ન્યાય માટે અપીલ કરી છે। તેઓ અન્ય શક્ય પીડિતોને પણ આગળ આવવાની અને પોલીસને માહિતી આપવાની વિનંતી કરે છે। આ આક્ષેપોના પડકારોને ધ્યાનમાં લેતા ઓનલાઈન પેકર્સ મૂવર્સ સેવાનો પસંદ કરતી વખતે ગ્રાહકોના ભારે નારાજગી પેદા થઈ છે। લોકો આવી સેવાઓનો ઉપયોગ કરતી વખતે કંપનીની વિશ્વસનીયતા રિન્યુ આવે લાયસન્સ ચકાસણી અનિવાર્યતા પર ભાર મૂક્યો છે। આ બાબતે પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા કંપની સામે કાનૂની પગલાં ભરવામાં આવશે।